આણંદના બાકરોલ રામપુરા નગર પ્રાથમિક શાળા નંબર 32માં જર્જરિત ઓરડા તોડી પાડવા શાળાનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે, પણ શાળાના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા છેલ્લા એક સપ્તાહથી માસૂમ ભૂલકાઓ ધોકધકતી ગરમીમાં ખુલ્લામાં ઓટલા પર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેને લઈને આજે વાલીઓએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી બાળકોને શાળામાં બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી। જ્યારે ભોઈ રાજુભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી તરીકે ફરજ બજાવે છે અને તેઓએ જણાવ્યું હતું કે હાલ રામપુરામાં આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 32માં વિદ્યાર્થીઓને નજીકની શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે। સરયુબેન જે મેકવાન નગર પ્રાથમિક શાળા નંબર 32માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને 2 વર્ષથી આચાર્યનો ચાર્જ આપેલો છે। જે અહીંયા બાળકોને બહાર બેસાડવામાં આવે છે, શું છે કારણ? એટલે એમાં એવું છે કે સ્કૂલનું બિલ્ડિંગ ઈસવીસન 1959નું છે, ઘણું જૂનું છે, જર્જરિત હાલતમાં હતી। વારંવાર રજૂઆતો કરવા છતાંય શાળાના નવીનીકરણ બાબતે કોઈ એક્શન લેવાયો નહોતો। છેલ્લે એસએમસી અને ગામના રહીશો ભેગા મળીને નગરપાલિકાના પ્રમુખને મળ્યા અને પ્રમુખે તાત્કાલિક એક્શન લઈને આ શાળા માટેનું ભંડોળ એ કરીને શાળાને નવીનીકરણ કરવાનું કાર્ય શરૂ કરેલું છે। લગભગ 1 મહિનાથી આ કામ ચાલુ છે, પરંતુ શાળા ઇન્ટિરિયર છે, નજીકમાં કોઈ અન્ય શાળા નથી અને નગરપાલિકા શાળા બનાવે છે એટલા માટે અમે નગર શિક્ષણ સમિતિની અંદરમાં શાળા આવે એટલે અમે શાસનાધિકારી સાહેબ અને વાઇસ ચેરમેન સાહેબને અને ચેરમેન સાહેબને પણ રજૂઆત કરેલી છે લેખિતમાં કે સાહેબ શાળા નવીની થાય ત્યાં સુધી બાળકોને બેસવાની અન્ય વ્યવસ્થા કરો। એ બાબતે વારંવાર રજૂઆતો કરી છે, લેખિતમાં પણ જાણ કરેલી છે। તો મને એવું કહેવા મળ્યું કે બેન વેકેશન પૂરું થાય તમારા માટે વ્યવસ્થા થઈ જશે, પણ આજ દિન સુધી કોઈ વ્યવસ્થા થયેલી નથી। હવે ચોમાસાની સિઝન છે, હું આટલા બધા બાળકોને લઈને ક્યાં જઈશ? તો ગામના વાલીઓની પણ રજૂઆત એવી છે કે પ્રાઇવેટમાંથી શાળાઓમાંથી બાળકોને મૂક્યા છે, તો હવે અમે અહીંથી લઈ જઈએ, કાલથી બાળકોને મોકલીશું નહીં। હવે એ પ્રશ્ન મારો મોટો છે કે આ બધા બાળકોને લઈને મારે ક્યાં જવું? જનકબેન હર્ષદભાઈ ઠાકોર। જનકબેન, શું તકલીફ બાળકોને પડી રહી છે? કઈ શાળામાં પડી રહી છે? અત્યારે સ્કૂલ પાડીને નવી કરવાની છે, એટલા માટે છોકરાઓને બેસવા માટે સ્કૂલની કોઈ વ્યવસ્થા નથી, એટલે છોકરાઓ અહીં બહાર બેસી રહ્યા છે। છોકરાઓ તાપ ને વાતાવરણ વરસાદનું છે, ક્યાં બેસે? અચાનક વરસાદ આવે તો છોકરાઓ જાય ક્યાં? વરસાદનું વાતાવરણ છે, ઓટલા પર પાણી ભરાય, છોકરા વાળા ઘરે પડે। સવારમાં જ એક છોકરો પડ્યો હતો અને અહીંયા સળિયાને બળિયા પડ્યું છે, તો છોકરાઓને પેસી જાય તો એ કોની જવાબદારી લેશે? સરકારને થોડું સ્ટ્રિક્ટ થવાની જરૂર છે અને આ કાર્ય થોડું આગળ વધારે કોઈ છોકરાઓને બેસવા માટે કોઈ સ્કૂલનું આયોજન થાય તો સારું છે બેસવા માટે થોડું, કારણ કે વરસાદ ગમે તે અત્યારે વાતાવરણ વરસાદનું જ છે, ગમે ત્યારે પડશે તો છોકરાઓ બેસે ક્યાં? અમે વિદ્યાનગર સ્કૂલમાં મૂકેલા હતા, ત્યાંથી શાળાનું શિક્ષણ સારું હતું તો અમે ગામમાં લાવીને મૂક્યા, પણ આ કારણે છોકરાઓને હવે ભણવામાં વરકત જ નથી રહી।
શિક્ષકો અમારા સારા છે. અમે અહીંયા હું અધ્યક્ષ છું, સભ્ય. જગદીશભાઈ ઠાકોર રામપુરાના જ છે, અમે ગામના છીએ, અમે એસએમસી સભ્ય છે. પણ આ બાળકો આવો જુઓ તો કેવા તડકામાં અમે પ્રાઇવેટ સ્કૂલમાં લક્ષીના મૂર્તિમાં વિદ્યાનગરમાં અમે સ્કૂલ મોકલતા હતા, પણ અમે હવે ઉઠાવીને અહીંયા લાવ્યા હતા. એ ગામમાં આવું જ છે, શું કરવાનું બોલો છોકરાને. અમે તો કાલથી હું તો છોકરા મોકલવાની નથી. તાપમાં તકલીફ આ છે ને, ગરમીમાં બેસે વરસાદ પડે તો શું કરે છોકરા કહો? તારે બીમાર થઈ જાય એટલી ગરમીમાં. અમે બીમાર થઈ જાય, છોકરા ના બીમાર થઈ જાય. અમારા છોકરા શું કરવાનું કહો? જી આપનું નામ અને પરિચય. મારું નામ સાહેબ મહેશભાઈ સોમાભાઈ ઠાકોર છે. હું અહીં ગામ રામપુરાનો રહેવાસી છું. બાળકો બધા અમારે અહીંયા ભણે છે. અમને સ્કૂલ માટે અમને ભલામણ કરી, સ્કૂલ એમને તો તૈયાર કર, પણ જે જગ્યા આપવાની હતી અત્યારે જગ્યા અમને આપી નથી. હવે આ છોકરાઓ તાપમાં બધા બેસીને ભણાવે, પણ આ ગરમીનું ટેમ્પરેચર, વરસાદનું વાતાવરણ, અમને બીજી કંઈક જગ્યા સારી આપે ને છોકરા માટે કંઈ બાળકો માટે સ્કૂલની વ્યવસ્થા કરે તો સારું. રાજુભાઈ ચંદુભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે ફરજ બજાવું છું. જી, બાકરોલ રામપુરા પ્રાથમિક શાળામાં બાળકોને બહાર બેસાડવામાં આવે છે તેવું કહેવાય છે, શું કહેશો? હાલ બાકરોલ પ્રાથમિક શાળા નંબર 32 જે છે એમાં કુલ 8 જર્જરિત ઓરડા છે. ગ્રામજનોની માગણી અને એસએમસીના સભ્યોની એક ભાવના હતી કે સાહેબ અમને નવી શાળા બનાવી આપો. એ સંદર્ભે નગરપાલિકાને રજૂઆત કરી નવા 8 ઓરડા મંજૂર કરેલ છે. અને તે બાળકો હાલ એમનું 185 જેટલા બાળકો જે હાલ છે એમનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં એના માટે નજીકની શાળામાં એ બાળકોને હાલ શિફ્ટ કરેલા છે.